गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला व्रज मुरली मनोहर नंद लाला 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 कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला व्रज मुरली मनोहर नंद लाला व्रज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला व्रज मुरली मनोहर नंद लाला 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 कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला व्रज मुरली मनोहर नंद लाला 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 श्री वल्लभाधीश की जय। આરંભ કરતા કરતા તૃતીય દિવસ આવી ગયો ને ખ્યાલ પણ ના આવ્યો કે આ ગુણગાનની યાત્રા ક્યાં પૂરી થવા આવશે. પ્રથમ દિવસે તો પ્રસ્તાવના જોઈને કાલે 3 શ્લોક જોયા ને ત્રીજા શ્લોકમાં મહાત્મ્ય જોયું કે ગંગાજીમાં પણ જે દિવ્યતા છે તે યમુનાજીના સંબંધથી છે અને યમુનાજીનો જ્યાં સંબંધ જોડાઈ જાય ત્યાં માનો પુષ્ટિ ફલીભૂત થઈ જાય. યમુનાજીનો સંબંધ પ્રેમ લક્ષણા ભક્તિ તરફ આગળ લઈ જાય છે. પુષ્ટિ માર્ગમાં બેનું બહુ મહત્વ છે કે દમલાજી અને એક યમુનાજી. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથનો પ્રારંભ કર્યો એમાં યમુનાષ્ટકને મંગલાચરણ માન્યું છે. જેમ ભગીરથના કહેવાથી ભાગીરથીની વિનંતીથી એની પ્રસન્નતાથી શ્રી ગંગાજી ભૂતલ પર પધાર્યા એમ ભક્તના મનોરથ પૂરા કરવા શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. કેટલા મનના મનોરથો છે. શ્રી યમુનાજી તો નિત્ય લીલામાં વિહાર કરે ભૂતલ પર કેમ પધારે
ભક્ત મનોરથ પુરકાય નમઃ. જો બહુ ગંભીર વાત છે, જિજ્ઞાસુ સમજી શકશે કે ગોપીજનોને મનમાં થયું કે ઠાકોરજીને સ્વામીજીને રાસ તો બહુ જોયા, પણ શ્રી યમુનાજી જ્યારે પ્રભુ જોડે રાસ કરે એના દર્શન અમે કરીએ તો જ જીવન ધન્ય બની જાય. મનમાં એવી ઈચ્છાઓ કરી, ઠાકોરજીની વિનંતી કરવા ગયા ગોપીજનો કે પ્રભુ સ્વામીજી જોડે તો બહુ રાસ કરો છો, યમુનાજી જોડે રાસ કરો તો અમને આનંદ આવે, એ દર્શન કરવા છે. ઠાકોરજીએ કીધું કે ના બને એવું. કે કેમ ના બને? અરે સ્વામીજીને ખબર પડે તો નારાજ થઈ જાય. યમુનાજીને કીધું કે યમુનાજી આપ કૃપા કરીને પ્રભુને કહો કે આપની જોડે રાસ કરે. યમુનાજી કહે જોજો બોલતા પણ નહીં, સ્વામીજીને ખબર પડી તો બહુ નારાજ થઈ જશે. છતાં પણ યમુનાજીએ કીધું કે જો ઠાકોરજી હા પાડે અને પ્રસન્ન થાય તો હું તૈયાર છું. ગોપીજનોએ કીધું કે યમુનાજીને ઠાકોરજીને બંનેને સમજાવ્યા કે રાધાજીને ખબર નહીં પડે એવે એકાંતની જગ્યાએ આપનો રાસ થશે, આપ પધારો. સ્થળ નક્કી કર્યું, બંનેને વિનંતી કરી, બંને પધાર્યા. સ્વામીજીની આ વાતની કોઈ જાણ કરવામાં ન આવી અને બંને પધારીને એક સ્થાને એકાંતમાં શ્રી યમુનાજીનો ઠાકોરજીનો રાસ થયો. બધા ગોપીજનો જોડાયા અને દર્શન કરી રહ્યા છે. પણ રાધાજીને મનમાં શંકા થઈ કે રાજે કોઈ ગોપી દેખાતી નથી, ઠાકોરજી દેખાતા નથી, ક્યાં ગયા છે બધા? ચલો ગોતીએ તો ખરા. અલગ અલગ કુંજ નિકુંજમાં ગલીઓમાં ઠાકોરજી સ્વામીજીને ગોતતા 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 શ્રી રાધિકાજી તો નીકળ્યા છે કે ક્યાં પ્રભુ છે, ગોપીઓ ક્યાં છે, કંઈક તો ચોક્કસ કે લીલા બની રહી છે. અને અહીંયા તો શ્રી યમુનાજીનો ઠાકોરજીનો રાસ ચાલી રહ્યો છે. દર્શન કરીને ગોપીઓ ધન્ય બની છે, રાસ ચાલુ છે. એટલામાં જ એક સખી આવીને કીધું કે અરે તમને ખબર છે કે શું કે સ્વામીજી તમને ગોતતા ગોતતા અહીંયા આવી રહ્યા છે ને અહીંયા આવવાની તૈયારીમાં છે. યમુનાજી આ વાત સાંભળીને તરત ને તરત જલનું સ્વરૂપ ધારણ કર્યું. ગોપીજનોને એ વાતની ખબર પડી, તરત ને તરત પુષ્પનું સ્વરૂપ ધારણ કર્યું. એ ધારણ કરતાની સાથે જ પુષ્પની માલા બનીને ઠાકોરજીના કંઠમાં આવ્યા. એટલામાં સ્વામીજી પધારણ કર્યું, ઠાકોરજી તમે અહીંયા શું કરો છો? અરે શ્યામ तुम यहाँ क्या करत हो? ઠાકોરજીએ કીધું કે નહીં નહીં, હું તો એકલો વિહાર કરું છું. સ્વામીજી કહે કે ભગવાન એકલા વિહાર તમે જન્મ્યા ત્યારે નતા કરતા, એકલા તમે કરો છો શું અહીંયા? તો કે ના ના, હું તો બસ અહીંયા લતા પતાની વચ્ચે બિરાજું છું. કે જુઠ્ઠું ના બોલશો, સાચું કહું, શું લીલા ચાલે છે? ઠાકોરજી તો ગભરાયા, કંઈ બોલ્યા નહીં. પ્રભુના કંઠની પુષ્પની માલા જે ગોપીજનના સ્વરૂપે હતી એની સુગંધ પ્રસરાઈ છે. એની સુગંધ પ્રસરાઈને સ્વામીજીને આવી. સ્વામીજીએ કીધું કે પ્રભુ આવા એકાંતમાં આપને પુષ્પની માલા ધરાવી કોણે? ઠાકોરજી કહે કે હું તો નંદાલયથી ધરીને આવ્યો છું. કે જુઠ્ઠું બોલો છો, સાચું કહો, આવા તાજા સુંદર ફૂલની માલા આવી ક્યાંથી? કે મેં ધરાઈ છે. પાસે ગયા ને જોયું કે ચોક્કસ આ માલા કોઈ ગોપી ધરાવી ગઈ છે. સ્વામીજીને ગુસ્સો આવ્યો ને માલા તોડીને એક એક પુષ્પ વિખરાઈને ભૂતલ પર પડ્યા અને બધા જ ભક્તો ત્યાં લીલામાંથી વિખરાયા ને ભૂતલ પાઈને વસ્યા. અને જે ભક્તો વસ્યા છે એ અમે ને તમે જોડાયા છીએ. આ લીલા શ્રી યમુનાજીએ જોઈ કે અરે મારી જોડે પ્રભુને રાસ કરવો હતો ને એમાં સ્વામીજીને ગુસ્સો આવ્યો ને ગોપીજનને ભૂતલ પર જવું પડ્યું. ત્યાં ને ત્યાં યમુનાજીએ વચન લીધું કે ભૂતલ પર ગયેલા એક એક ભક્તોને જ્યાં સુધી પ્રભુની રાસ લીલામાં નહીં જોડું ત્યાં સુધી ભૂતલમાંથી લીલામાં નહીં આવું. दौड़ करे शौर कर जाए पिए सु कह रहे ब्रह्म संबंध जब हो तो आ जीव को जब उनकी भुजा वाम फेर के सबन को सुख देन प्रिय संग करत सैन. એવા શ્રી યમુનાજી છે. એવા શ્રી યમુનાજીની કૃપાથી
આ ભૂતલ પર આપણને ઠાકોરજી પ્રાપ્ત થયા છે. તૃતીય શ્લોકમાં એ જ સમજાયા કે યમુનાજીની ભાવના એ દિવ્યતાથી શ્રી ગંગાજી પણ ધન્ય બન્યા છે. આજે પણ વૈષ્ણવ તીર્થમાં જાય, યાત્રાઓમાં જાય, કેમ જાય? કારણ કે જ્યારે પુષ્ટિ ભક્ત કોઈ તીર્થમાં જાય, પુષ્ટિ ભક્ત કોઈ નદીમાં જાય, પુષ્ટિ ભક્ત કોઈ ઘાટ પર જાય તો માનો એ ઘાટ પવિત્ર થઈ રહ્યો છે. એટલે જ ઘાટે ઘાટે વૈષ્ણવ જાય ને ઘાટને પવિત્ર કરે છે. વૈષ્ણવના સંબંધ માત્રથી પવિત્રતા સર્જાય છે. વૈષ્ણવના પ્રેમ માત્રથી દિવ્યતા સર્જાય છે. અને એવા શ્રી યમુનાજીની કૃપાથી જ ગંગાજી ધન્ય બન્યા છે. ગુણગાન મહોત્સવ એ દરેકને જગાડવા માટે છે. મનુષ્ય જીવનમાં એને સૌથી પ્રિય જો કંઈ હોય ને તો નિંદ્રા હોય છે, ઊંઘ. બધાને બહુ ગમે. ગુણગાન ભલે 3 વાગે થવાના હોય ને પણ ઊંઘ પૂરી કરીને બધા 4 વાગ્યા પછી જ આવે. ઊંઘ બધાને બહુ પ્રિય હોય, ભલે દિવસની હોય કે રાતની હોય. બધા જેમ કહે, જોજો સામાન્ય વાતમાં લોકો શું કે બધું કામ પતાવી દો પછી શાંતિથી ઊંઘ લઈશું, નિંદર લઈશું. બધા કામમાં ઉતાવળ હોય પણ ઊંઘ લેવામાં ક્યારે ઉતાવળ ના હોય. અને શ્રી વલ્લભ અને વલ્લભની વાણીને વલ્લભ કુલ એ તમને જગાડવા માટે જ આવે છે હંમેશા. સમજી લો, એમનું કાર્ય જ જગાડવાનું છે કે તમને જગાડીને જ રહીશું. શ્રદ્ધાનું ઊંડાણ તે જ ભક્તિનું લક્ષણ છે. અને દરેક ભક્તની અંદર એ યમુનાજી જેને ગોતે એવી ગોપી વસેલી છે. જીવ રડે છે સંસાર માટે ને ભક્ત રડે છે ભગવાન માટે. બસ મનમાં જો તાપ હોય તો બધું જ કાર્ય સરળ છે, ને મનમાં જો અભિમાન હોય તો દરેક કાર્ય કઠિન છે. પ્રાચીન ઇતિહાસમાં આવે કે ગુસાઈજી મહારાજ અને ગિરધરજી મહારાજ, ગુસાઈજીના પ્રથમ લાલજી, શ્રી ગિરધરજી મહારાજ આવ્યા ગુસાઈજી મહારાજ પાસે ને પૂછ્યું કે ચિંતિત કેમ છો, આપને શેનો તાપ છે? गुसाईजीए कहो कि बाबा कल जन्माष्टमी नंद महोत्सव है और ठाकुर जी के लिए सोना को पलना नहीं है, वाको दुख है, वाको ताप कर रहे हूं कि देखो कल जन्माष्टमी प्रभु को झुलाने हैं, पलना में झुलाने हैं, लेकिन प्रभु के लिए पलना नहीं है, वाको ताप कर रहे हूं। પોતાના ઉપણામાં નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા છે અને 1 વર્ષ વીત્યું ને આવતી જન્માષ્ટમી પલ્લું તૈયાર થયું. ફરી गिरधरजी महाराजे पूछू, गिरधरजी प्रथमलाल जी है श्री गोसाई जी महाराज ने, कह काका जी अब तो सोने को सुवर्ण को पलना तैयार हो गयो है, अब क्यों चिंता है आपको? तारे गोसाई जी महाराजे कीधु कि सोने को पलना नहीं थो ने तो वाको ताप, वाको बनावे को ताप थो, विरह थो, अब बन गयो तो विरह चलो गयो, वाको दुख है। प्रभु ने मलवानो जे विरह छे ने, प्रेमी ने मलवानो विरह प्रेमी नी मुलाकात थी मोटो होय छे, एम ताप सौथी मोटो होय छे। गोसाईजीए कीधुं कि पलनु भले न हतुं पण हृदयमां ताप हतो कि क्यारे पलनु सिद्ध थाय, क्यारे पलनु सिद्ध थाय। हवे पलनु तो आवी गयुं पण ताप जतो रह्यो एनुं दुख छे। प्रभुने मल्या करता एने मलवानी उत्कंठा छे ने, महत्व तो तेनी छे। भला विष्णु आ तो पुष्टि मार्ग छे, चालता चालता ठोकर वागी जाए ने अने वल्लभ नाम बोली लो तो तमने ठोकर में ठेठ भक्ति मळी जाए, एवो मार्ग छे। घणा लोग परिक्रमा करता करता पड़ी जाए, पूछे शू कर्युं कि हूँ तो दंडवत करूँ छूं। ठेस वागे ने त्याय वल्लभ नाम लेवायो तो भी त्याय भक्ति मळी गई। तो प्रसंग आवे छे कि प्रेमी अने प्रेमिका मंदिरनी दीवालनी पाछळ बैठा था ने प्रेमी प्रेमिका माटे पान बनावतो तो ने चूनो लगाड़तो तो प्रेमिकाए कीधुं कि अरे प्रेमी आटलो चूनो ना होय, चांदी पड़ी जाए, मूड़ा बळवा लागे, चूनो ओछो लगाओ,
હાથમાં વધારે ચૂનો હતો ને મંદિરની દિવાલ પર લગાડ્યો, મંદિરમાં તિરાડ પડી હતી ને ચૂનાથી તિરાડ પૂરાઈ ગઈ. પ્રભુ પ્રસન્ન થઈ ગયા કે તે મારા મંદિરની દિવાલમાં તિરાડ પૂરીને જ્યાં તને તારી પ્રેમિકા આપી દીધી, બસ ખુશ થઈ જા. એવો માર્ગ છે આ તો. પ્રભુના મંદિરની તિરાડ પૂરો ને તો તમારું કામ થઈ જાય. ભક્તિ માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. પ્રભુ પ્રેમના ભૂખ્યા છે, સાધનોના નહીં. રાસ પંચાધ્યાયમાં આવે કે જો સાધનોથી પ્રભુ મળતા હોય તો જતા રહો, માત્ર પ્રેમથી મળે છે. જેનામાં પ્રેમ છે ને એને પ્રભુ છે. પ્રેમીને બધું જ આવડે. આ જગતમાં એક કૃષ્ણ એવા છે કે જે માત્ર પ્રેમને વશ છે. પ્રેમનું સ્વરૂપ અને પ્રેમ જગતમાં કોઈએ કર્યો હોય તો માત્ર કૃષ્ણએ કર્યો છે. એક કૃષ્ણનો જેને આશ્રય હોય, માનો એનું જીવન ફલીભૂત થઈ ગયું. એટલે સેવામાં હંમેશા આશ્રય રાખો. ઘણી વખત જોઈએ ને, સેવા કરીને કોઈ ઊભા થાય ને તો કે હા સેવા પૂરી થઈ. પ્રભુ કહેશે હાસ હું પણ છૂટ્યો આમાંથી. મંગળાથી શયન સુધી આમ ગોળ ગોળ ફેરવતી હતી, હાસ ચલો શયન કરીને હું છૂટ્યો. અરે હાસ ના બોલશો, રદન થવું જોઈએ, આંસુ આવવા જોઈએ કે પ્રભુ સેવા પૂરી થઈ ગઈ. સેવાનો સમય કેટલો ઓછો હતો અને એ પણ જલ્દી નીકળી ગયો, હું શું કરીશ. અરે જેને પ્રભુના શયન કરતા કરતા વિરહના આંસુ જેને આવે ને, ચોક્કસ પ્રભુ એના રાસના દર્શન કરાવી દે. અરે એક દિવસ તો પ્રભુના વિરહમાં આંસુ કાઢીને જોઈ લો. જો રાત્રે રાસના દર્શન ન થાય તો કહેજો. એક દિવસ જો પ્રભુ માટે આંસુ આવ્યા છે ને, માનો પ્રભુ તમને મળી ગયા. કેવું કોમળ હૃદય છે. જેના હાથમાં માખણ નથી, જેના હૃદયમાં માખણ છે, એવું કોમળ કૃષ્ણનું સ્વરૂપ છે. એવા કૃષ્ણ તમારા સ્વામી તરીકે પધાર્યા છે અને એનો આશ્રય એ જ આપણે સિદ્ધ કરવાનો છે. ચોથા શ્લોક તરફ આગળ વધીશું. ગુણગાનનો આ સત્ર દિવ્યાનુભૂતિ તરફ આગળ વધશે અને ચોથા શ્લોકમાં જ્યાં અહંકાર જાગતો હોય, જ્યાં અહંકારથી ધર્મમાં વિસ્મૃત થયા હોય, જ્યાં કર્તવ્યોના કારણે, દ્રવ્યનું વિદ્યાનું જ્ઞાનના અભિમાનના કારણે પોતાનું સ્વરૂપ ભૂલાયું હોય, એવા અહંકારની નિવૃત્તિનો શ્લોક એ છે કૃષ્ણાષ્ટક ગ્રંથનો ચોથો શ્લોક. આપણે સર્વે ગુણગાનના સત્રમાં ચોથા શ્લોક તરફ આગળ વધશું. 11-11 શ્લોકો છે ને સમય ઘણો ઓછો છે એટલે બહુ લઈ શકાતા નથી, બહુ વિસ્તાર થઈ શકતો નથી, પણ આપણે ગાગરમાં સાગર લેવાની છે એમ સમજી લેજો. ગુણગાન પ્રિય વૈષ્ણવને સર્વે ભાવિક ભક્તોને વિનવું કે કૃષ્ણાષ્ટકના ચોથા શ્લોકનું આપણે ગુણગાન કરીએ. અહંકાર વિનેશેષુ સત્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિ મમ કૃષ્ણ એવ ગતિ મમ કૃષ્ણ એવ ગતિ મમ. અહંકારમાં વિમૂઢ થઈ ગયેલા સત્પુરુષોના પણ આસુરાવેશ આવી રહ્યો છે. સંસારના સત્પુરુષો પણ અહંકારથી વિમુક્ત થયા છે, કર્તવ્યથી વિમુક્ત થયા છે ને લાભ પૂજાર્થ પોતાની નામના અને પૂજાના લાભમાં જ્યાં રચ્યા પચ્યા રહ્યા છે એવા સમયમાં હે પ્રભુ આપનું જ ક્ષણ મને પ્રાપ્ત થાય.
ભગવદીય વૈષ્ણવનું ચરિત્ર જોઈએ તો ગોધરા જેવું પડે ને રાણા વ્યાસને યાદ કરવા પડે. રાણા વ્યાસજીના મનમાં પણ ઘણું અભિમાન હતું અને પોતાની વિદ્વતાનું અભિમાન લઈને કાશી જવા નીકળ્યા અને કાશીજીને વિચાર કર્યો કે બધા જ વિદ્વાન પંડિતોને હું પરાજિત કરી દઉં અને હું સર્વ જગ્યાએ વ્યાપક બની જાઉં એવા મનમાં ઈચ્છા રાખીને અભિમાન રાખીને કાશી ગયા છે. ગામમાં એક ને એક પુત્રને એટલી બધી વિદ્વતા પ્રાપ્ત થઈ કે બધા લોકોનાથી પરાજિત થઈ જાય. ગામમાં એમની છાપ એવી કે બધાને એવું લાગે કે આ એક જ ગામમાં વિદ્વાન છે, બીજા કોઈને કંઈ આવડતું નથી. ને પોતાના ગામમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લાગ્યું કે કાશીમાં પણ બધાને જઈને હરાવી દઉં એવા મનમાં ઈચ્છા સાથે કાશી પહોંચ્યા છે. જ્યારે વિદ્વાનો વચ્ચે ચર્ચાઓ થઈ ત્યારે રાણા વ્યાસજીની વિદ્વતા ખંડિત થઈ ગઈ ને પરાજિત થઈ ગયા છે. બહુ જ અભિમાન સાથે કોઈ નીકળ્યું હોય ને જ્યારે પરાજય થાય તો મનથી તૂટી જાય છે, એમ એ પણ મનથી દુઃખી થવા લાગે, રુદન કરવા લાગે. ને બસ એક જ ઈચ્છા થઈ કે હવે તો ગારે નથી જવું, બસ ગંગાજીમાં ડૂબીને પ્રાણ ત્યાગી દેવા છે. અહંકાર અવમુઢેશેષુ. ગંગાજીમાં જઈને પ્રાણ ત્યાગી દઈશ, હવે મારે જીવવું જ નથી એવી મનમાં ઈચ્છાઓ થઈ ગઈ. અને એ જ સમયમાં કાશીના હનુમાન ઘાટમાં શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા. અને એક વૈષ્ણવે શ્રી વલ્લભાચાર્યને પ્રશ્ન કર્યો કે શ્રી વલ્લભ, ગંગાજીમાં લોકો સ્નાન કરે તો પુણ્ય પ્રાપ્ત કરે છે, પણ ગંગાજીમાં જઈને કોઈ દેહનો ત્યાગ કરે તો શું એને ફળ મળે? ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ કીધું કે ગંગાજીમાં જે મૃત્યુના માટે ડૂબકી મારે તેને કોઈ પુણ્ય મળતું નથી, પણ આવતા જન્મમાં સર્પનો જન્મ મળે છે. શ્રી વલ્લભાચાર્યજીએ વૈષ્ણવને સમજાયું ને કાનમાં આ શબ્દો પડ્યા શ્રી રાણા વ્યાસજીને. રાણા વ્યાસજી ગભરાઈ ગયા, કર્યા હું શું કરું છું? જો ગંગાજીમાં જઈને પ્રાણનો ત્યાગ કરીશ તો સર્પનો જન્મ મળશે ને હું ક્યાં જઈશ? શ્રી વલ્લભાચાર્યજી તરફ દ્રષ્ટિ કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ તેજસ્વી સ્વરૂપ કોણ છે? એમને શરણે હું જઉં ને શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા છે. શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા અને મહાપ્રભુજીને વિનંતી કરી કે હે શ્રી વલ્લભ મને શરણે લો. મહાપ્રભુજીએ કીધું કે ગંગાજીમાં સ્નાન કરીને આવો, હું તમને બ્રહ્મ સંબંધ કરાવીશ. ને બ્રહ્મ સંબંધ કરાવ્યું છે. વિવેક ધૈર્ય આશ્રય નામનો ગ્રંથ રાણા વ્યાસજીને સમજાવ્યો છે. રાણા વ્યાસજીની વૃત્તિ બદલાઈ ગઈ છે. શ્રી વલ્લભના પ્રગટ સ્વરૂપને માને એ જ સાચો વૈષ્ણવ કહેવાય. શરણે આવ્યા, અહંકારનો નાશ થયો અને અંતઃકરણ પ્રગટ થયા અને અંતઃકરણથી શ્રી મહાપ્રભુજીની વાણીનું શ્રવણ કર્યું ત્યારે સમજાયું કે કોઈ પણ પ્રકારનું અભિમાન એ આજની તો કાલે વિનાશ થાય જ છે. ભગવદ્ ગીતામાં પણ આવે કે જેનું નામ છે એનો નાશ છે. અહંકાર જે કરે એનો નાશ થાય છે. રાણા વ્યાસજીને ગ્રંથ સમજાવ્યો. ભક્તિ માર્ગની વાત કરી ત્યારે શ્રી વલ્લભાચાર્ય બુલામિશ્રજીને કહ્યું 4થા શ્લોકમાં કે બુલામિશ્રજી, તમારા દ્વારા તો ઘણા ભક્તો શરણે આવવાના છે. તમે તો પૃષ્ટિ ભક્ત છો, પણ તમારે દ્વારા કેટલાય વૈષ્ણવ શરણે આવશે. અને ગોકુલનાથજી આજ્ઞા કરી કે જે કૃષ્ણાષ્ટકનો પાઠ કરે તેને પ્રભુની ભાવના હૃદયરૂઢ થાય છે. એટલે કરતાપણું બતાવવામાં આવ્યું છે. અને શ્રી હરિરાય મહાપ્રભુ 4થા શ્લોકમાં કહે છે કે જેનામાં દીનતા છે એને ક્યારેય અભિમાન આવતું નથી. ઘણાને અભિમાન થઈ જાય. ગઈકાલે જ પૂજ્ય શ્રી વચનામૃત કર્યા હતા કે સેવામાં ક્યારે અભિમાન નહીં કરવું. પ્રભુ બે વસ્તુથી બહુ નારાજ થાય, એક મનનો અભિમાન અને એક ક્લેશ. હું હંમેશા વૈષ્ણવને કહું કે સેવા એવા સમય કરો કે ઘરમાં જ્યારે ક્લેશ ના થાય. ક્યારે તમને કીધું ભગવા કપડાં પહેરીને આવજો? ના ભાઈ ના, ભગવા પહેરતા જ નહીં.
ભગવાથી તો બહુ બીક લાગે. શ્રી ગુસાઈજી મહારાજને પૂછ્યું કે આપ કેમ શ્વેત પહેરો છો? ગુસાઈજીએ કીધું કે શ્વેતનો મતલબ એ કે દરેક ભક્તનો ભાવ અમારે સ્વીકારવાનો હોય એટલે અમે શ્વેત વસ્ત્ર ધારણ કરીએ છીએ. ભગવા તો તે પહેરે જેને સંસારથી કંઈ લેવું હોય, અને શ્વેત તે પહેરે જેને સમાજને સંસારને આપવું હોય. ઠાકોરજી 40 દિવસ શ્વેત પહેરે છે ખેલમાં. સબ ફલ કો ફલ ફાગ, દુલા રાગ બસંત બાકી રાગ સબ ભય બારાતી. કારણ કે દરેક ભક્તના અલગ અલગ ભાવના અલગ અલગ રંગ પ્રભુને સ્વીકારવા છે એટલે શ્વેત પહેરે છે. ને ગુસાઈજી કહે કે અમારા પુષ્ટિ પુરુષોત્તમ 40 દિવસ શ્વેત પહેરે અને અમારા વલ્લભકુલ એ 360 દિવસ શ્વેત પહેરે છે. ભગવાને ખાલી 40 દિવસ તમારા ભાવ સ્વીકારવા છે ને વલ્લભકુલને તો આખું વર્ષ તમારા ભાવનો સ્વીકાર કરવો છે. એટલે શ્વેત તે સેવાભાવી વસ્ત્રો છે. તાત્પર્ય એ જ છે વૈષ્ણવ, જ્યાં અભિમાનનો નાશ થાય ત્યાં જ ભક્તિ પ્રગટ થાય. એટલે ગૃહસ્થને ફલીભૂત કરીને, ગૃહસ્થને સાધીને, ઘરને સાધીને પછી જ્યારે કૃષ્ણની સેવા થાય તો એમાં ક્લેશ ના થાય. એટલે પ્રભુને એક અભિમાન અને એક ક્લેશ બે બિલકુલ પસંદ નથી. ત્યારે શર્રાય મહાપ્રભુજી કહે કે જેનામાં દીનતા પ્રગટ હોય એને ક્યારે અભિમાન ના આવે. દીનતા પાત્રમાં મણમુણી મૂકી ભેટ ભગવતજીને ધરજો. દયારામભાઈ એવી એવી વાતો કરે છે આપણને કે ખરેખર એમના જીવનમાં જોવા જેવું છે. જ્યાં અભિમાન આવી જાય ત્યાં ભક્તિનો નાશ થાય છે. ભગવદ સેવામાં સંઘનો પ્રતાપ છે. અને શિક્ષાપત્રમાં 5 પ્રકારના સંઘ બતાવ્યા. એક પુરુષોત્તમનો સંઘ, ભગવાનનો સંઘ. બીજું આચાર્યનો સંઘ. ત્રીજું તાદશી ભક્તનો સંઘ. ચોથું વૈષ્ણવનો સંઘ, સમાન કોટી જેને કહેવાય, ને 5મું ગ્રંથોનો સંઘ. પૂછ્યું કે આમાં સૌથી ઊંચો સંઘ કયો? તો શહેરાએ મહાપ્રભુજીએ કીધું કે જ્યારે વૈષ્ણવ ઉપર પણ, જ્યારે વૈષ્ણવને જોઈને પણ તમને ઈષ્ટ ભાવ જાગે તો માનો તમને પુષ્ટિમાર્ગ હૃદય રૂઢ થઈ ગયો છે. ઘણા લોકો આવીને કહે ને હું પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છું, હું પુષ્ટિમાર્ગમાં છું. અમે કહીએ એ ખોટું છે. તમે પુષ્ટિમાર્ગમાં રહીને શું કરશો? પુષ્ટિમાર્ગને તમારી અંદર રાખો ત્યારે વૈષ્ણવ સાચા કહેવાઓ. શ્રી મહાપ્રભુજીને હૃદયારૂઢ મહાપ્રભુજીની અંદર નથી રહેવાનું. શ્રી વલ્લભને તમારી અંદર રાખો. હું બેઠકજીની અંદર ઊભો છું, બેઠકજીની અંદર ઊભા ના રહેશો, બેઠકજીને તાર હૃદયમાં સ્થાપિત કર ત્યારે સાચું વૈષ્ણવ ગણાઈશ. એમ પુષ્ટિ ત્યારે જ ફલીભૂત થાય. અહંકાર જ્યારે દૂર થાય ને ત્યારે ભક્તિ મળે. એક જૂનો પ્રસંગ છે કે એક યુવાન હતો, વૈષ્ણવ બ્રહ્મસમ લીધું ને મનમાં થયું કે હું વૈષ્ણવ છું ને એક ગામથી બીજે ગામ જવાનું થાય તો બીજે ગામ ધંધાર્થે રોજ જાય તો ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ હું વૈષ્ણવ છું ને બ્રહ્મસમ લીધું છે, આ ગામમાં કોઈ વૈષ્ણવ ખરું? તો એક ભાઈએ કીધું કે હા, આ ગામ આખું વૈષ્ણવનું છે. તો કે ભાઈ જો ભાઈ હું તો વૈષ્ણવ છું ને ઠાકોરજીને ધરેલું જ લઉં, બીજું કંઈ અડું પણ નહીં.